તો ગાઈસ હવે અમે જાવી છીએ ઘડીક બંધ રાખ કોપીરાઇટ. હાય ગાઈસ, વેલકમ ટુ અવર ન્યૂ વિડિયો, ન્યૂ વ્લોગ. સ્વાગત છે તમારું અમારા એક નવા વિડીયોમાં. અને અમે જઈએ છીએ અલ્પેશ વ્લોગ અમારો હોય ગમે ત્યારે શરૂ થઈ જાય, અત્યારે દિવસે રાતે. અત્યારે અમે જઈએ છીએ અલ્પેશભાઈનું બર્થડે હે, તો એ બર્થડે પાર્ટી મતલબ બર્થડે પાર્ટી તો કાલ રાતે સેલિબ્રેટ એ લોકોએ કરી હતી, આમ સરપ્રાઈઝ દેવાની હતી એટલે. બટ અમે બારગામ હતા અને અત્યારે અમે જઈએ છીએ સીધા હું ક્યાંક પીઝા ખાવા. આજનો દિવસ જો બપોરે ઉઠ્યો ને તો ખાલી ચા જ પીધો, કંઈ ખાધું જ નહીં. પછી મસ્ત પાણીપુરી દબાવી છે 5 વાગે અને અત્યારે હવે જઈએ છીએ અમે પીઝા ખાવા માટે. તો અહીંથી અત્યારે જઈએ અલ્પેશભાઈને ને પછી મળીએ વ્લોગમાં. બન્યા રહેજો, મજા આવશે અને રહેજો જોડાયેલા. ભાઈની બર્થડે પાર્ટી, હેપી બર્થડે. હવે અત્યારે જો હજી આમ સ્ટાર્ટર આટલું છે. તો ગાઈસ હવે અમારા પીઝા બીજા આવે ને બધા બેટિંગ કરે છે મસ્તીની. જો ઓ માય ગોડ, ઓ માય ગોડ. અમારા નાના નાના ફેમિલી મેમ્બર છે ને હમણાં એડ થયા છે. હજી 2-3 છે, હજી 2-3 આવશે. તો ગાઈસ અત્યારે હવે કહેવાય ને ઉઠી કાઢીને નાહી ધોઈને બધું ફ્રેશ થઈ ગયા છીએ. અને આજે છે ગુરુવાર, એટલે કે તમને ખબર જ છે ગુરુવાર આપણે રહીએ છીએ કોઈ કારણોસર. એટલે કહેવાય ને હવે એકટાણું કરી લઈએ. આજે બહુ લેટ થઈ ગયું ને કામ હતું, હજી બધું પેક કર્યું છે, મતલબ બંધ કર્યું છે, શટડાઉન કર્યું કોમ્પ્યુટર. અત્યાર સુધી ચાલુ જ હતું અને હવે નીચે જઈને એકટાણું કરી લઈએ. ભૂખ લાગી છે બહુ અને આજે બહુ કન્ટિન્યુ કામ જ કરવાનું છે, કેમ કે આજે 9 વાગ્યા પહેલાં આપણા એક મિત્ર છે ઘનાભાઈ, એને કામ એનું આપી દેવાનું છે. સો બન્યા રહેજો બ્લોગમાં, તમને બતાવીએ અમે કામ કઈ રીતે કરીએ છીએ. તો આજનો દિવસ છે ને થોડોક આમ એડવેન્ચરિસ લાગે છે, કેમ કે મુસીબતથી ભરેલો. એક તો બીક લાગે, એક તો હવારના કામ કરતા હોય અને એવું થાય કે વરસાદ એક ધબધબાવે છે કે વરસાદના હિસાબે છે ને લાઇટ જતી ના રહે. ઘડીક થાય ને ત્યારે લાઇટ જતી રહે, લાઇટ આવી જાય. વરસાદ જો આજે બહુ છે, ઘટે નહીં એવો વરસાદ છે. આમ જો વરસાદ બપોરે તો જે આવ્યો ખતરનાક, મેં કીધું હજી કલાક આવ્યો ને તો અમરેલીમાં બધું પાણી થઈ ગયા છે. બટ હવે શું કરવાનું, કામ કરવું પડે. કરીએ હજી કામ, બધું એડજસ્ટ કરવું. આજે થોડુંક હેવી થઈ ગયું એમ થોડોક બોર થઈ ગયો. હમણાં નકરો તમે મારા બ્લોગ્સમાં જોયું હશે કે બધી એન્ટરટેનમેન્ટ, બધી ફરવા ગયા, અહીંયા ગયા, આમ ગયા, ત્યાં ગયા. હવે એક જગ્યાએ બેસીને કામ કરું ને રેડી હાર્ડ, બહુ હાર્ડ પડે, બહુ હાર્ડ. ગોઈતી કાગળ આ ગોઈત ઊભો થા આગો નહીં, ઊભો થા ઊભો. એ તારે નથી ગોતું, બેજા તું અહીં બેજા. આપણે મને દે કેન્સર વિડિયો આવું કરવાનું, એનો સપોર્ટ લેવાનો, મારી બાજુ બોલવાનું. એને ભાઈ છે સુમિત દુસિંગ કરો ને બાજુમાં મૂકી દે, ગયો પેલા પછી બોલશે. ઓલા લેવા જમા બેજા બાજુ ને ઘરે જઈને સાથ ના કરો ભાઈ. આજે મેં એક આપણે રીલ્સ બનાવીશ કે આ બ્લોગમાં મૂકવાનું છે. બ્લોગ મને એનો પેલા ક્લિપ બનાવી ઇન્સ્ટાગ્રામ માં YouTube માં મૂકવાની છે અને ટેગ કરવાનું છે, કોલેબોરેશન કરીને વિડિયો વાયરલ કરવાનો છે. સબસ્ક્રાઇબર ફોલોવર નો છે કાઈ નહીં, અને એકલા વિડિયો ઉતારો છે. તમારે ઘરે સ્ક્રિપ્ટ ઉતાર તમારો આ બ્લોગ બની જાય. તારે એકલા ઉતારો ને? હા. આપણા ભાઈ અત્યારે સુમિતભાઈનો કોન્સેપ્ટ એવો છે, હું ખાલી અમે તમને કહું કે સુમિત એક બહુ મસ્ત એવો કોન્સેપ્ટ કીધો છે કે સુમિતનું એવું કેવું છે કે ઇકો ફ્રેન્ડલી ગણપતિનો યુઝ કરો. એટલે શું કામ એ પણ મૂકી દો, કારણ કે ગામમાં જે મળે છે ને ગણપતિ એના પધરાવા જાવ છો પાણીમાં, અમુક માણસો એમાં મરે પણ છે, એવા દાખલા પણ છે. નહીં જે તમે પધરાવા જાવ છો ને એ મૂર્તિ પાણીમાં પલળતી નથી, એટલે કે એમાં મિસ નથી થતી. એના પાસે બીજા એ લોકો ઉપયોગ કરે છે. એ લોકો મૂર્તિ બનાવે છે ને એ લોકો અહીંયા લેવા જાય છે, મૂર્તિ પાછી લઈ આવે છે અને કલર કરીને બીજા વર્ષે લોકો તમે વેચે છે. એને ડબલ ફાયદો થાય છે. આપણે તો નુકસાન જ જાય છે. આપણે નાવા જાય છે, પલળવા જાય છે, અમુક માણસો તો એમાં મરે પણ છે. આપણે જો મરવા માટે ગણપતિ લેવા હતા આપણે ઘરે, એની કરતા
સારું છે. માટીના ગણપતિ બનાવો અથવા ઘરેથી તૈયાર લઈ આવો ગામમાંથી અને એ ઘરેથી બનાવી દો. હાલે હવે એમાં હું ને આપણે નેચરલી બ્લોગ હે અનકટ છે બધું. અરે ઓલું બનાવવાનું બાકી નથી એક વખત વિડિયો તો. વિચાર બહુ સારો છે કે ભાઈ તમે ઇકો ફ્રેન્ડલી ગણપતિની સ્થાપના કરો પોતપોતાની ઘરે કે ઇકો ફ્રેન્ડલી એટલે કે શું ભાઈ કે આ જે એટમોસ્ફિયરમાં જે પાછા આપણે જ્યારે 11 દિવસ જે 12 દિવસ 9 દિવસ કોઈ રાખે કોઈનું અલગ અલગ બધા રાખે છે કોઈ 4 દિવસ રાખે તો એ ટાઈમ પીરિયડમાં જ્યારે તમે વિસર્જન કરો ત્યારે એનું પ્રોપર એ કહેવાય ને એ ઓગળી જવું જોઈએ ડિઝોલ્વ થઈ જવું જોઈએ પાણી સાથે તો આ જરૂરી છે સારું છે તો આપણે હવે થોડુંક એક રીલ્સ મતલબ એક ફૂટેજ એમની બનાવી છે તો બનાવી લઈએ પછી આપણે આગળ બ્લોગ કન્ટિન્યુ કરીએ લગાવીને બસ ધાને કાઢી લાવો ચોકલેટ લાવો બર્થડે ની ધ્યાન રાખજે એમાં બેલડી જો આજે ઓલું છોડ્યું આજે એક દરવાજો ખોલ્યો ડેમનો સવારે 12 વાગે હું બાસી ગયા હતી સર વાગતું તો એના છોકરાને અહીંયા ઠેઠ દેવા આવી મને ત્યાંથી દેવી હતી તો નો દીધી લો આવી નથી ખાવી આટલું સસ્તામાં બતાવ્યું પહેલા દીધી મને દીધી અહીંયા એને અહીંયા ઠેઠ દેવા આવી હલવાઈ ગયું નાક બંધ થઈ ગયું આ બર્થડે ની જો આ રૂપિયા વાળી ચોકલેટ માં બતાવ્યું શરમ આવી જઈ શરમ કોણ હું વ્યક્તન ખબર છે હવારથી હું કરતો હતો બારે દોરાય બધી ઢીંગુમાં બસ હવે થોડા ટાઈમમાં અમારી મમ્મીની કેક આવે છે ખબર નથી કઈ નહીં એમાં કોનો લેમ ગોળિયાનો લેમ છે હેપી બર્થડે મામા વાઇફ લખાયું છે ઓહો ઉના કાકા બહાર આ કે હું આ ધારથી કેક લઈને મને ડખો થઈ જાય હા ઈ લઈ આવ્યા પછી ટીપોય લઈ લે પેલા તમે બધા ફોન હાલો ઉભા થાવ, હાલો ટીપોય લઈ લ્યો તો આવી ગઈ હવે કેક અને એ કેક મારા પપ્પા લાવ્યા હમણાં કેવી ધબધબાટી બોલાતી મોડો તો લાવ્યા નહીં ચોકલેટ એક લાવ્યા નહીં એવું છે અરે આવે છે હારો આ ગીતો રે નહીં ઉભા રહ્યો તમે પણ પપ્પા ઈ ફેરવાય કે આ ફેરવાય ઈ નો હારું લાગે હા મારા મમ્મી ને ભાવે ને એટલે મરચી સ્પેશિયલ એડ કરાવી લખતા ને ક્યાંક થોડી વાઈફ લખાવી કાગળ કેમ વાહ શું વાત એને પપ્પા હું લખાઈ દીધું પાવડર લગાડીને લાવ્યો એને વાઈફનો સ્પેલિંગ નતો આવડતો એમ દીકું તું હું તો ભણવા બેહાડ્યો હા ઓ માય ગોડ વાવ આને શું કહેવાય ઇંગ્લિશમાં હે આને શું કહેવાય ઇંગ્લિશમાં હે હિન્દીમાં નહીં કે ને ઇંગ્લિશમાં શું કહેવાય આવડતું હોય તો હું એવો કોઈ ટાઈમ મારો બગાડ તને ખબર પડે શું કહેવાય હે ઇંગ્લિશમાં ન આવડે કે કેવું કઈ શું કહેવાય કેવું કઈ હે કે ઇંગ્લિશ મીડિયમમાં બીસીએ કરે છે કોલેજમાં પાસ આઉટ થઈ એકો કેટલી વખત હારા માર્કે વિડિયો બંધ છે પણ હારા માર્કે પાસ થયેલી છે આને કહેવાય નાઈફ એ પણ પ્લાસ્ટિક નાઈફ હું કામ એને લે દુનિયાદારી જોવે જ ખરી કેટલી લાયક માં એકોય લાયક જ નથી આવી હારો હારો મુકો તો મસ્ત હમણાં વિડિયો એને જ બનાવવા હતા વિડિયો કાઈ ન કરે સમજો ફોટો વિથ વિડિયો કરજે ઉભા રહેજો એમાં એવું happy birthday ઓલી લાઈન કરાય ફૂક મારો હેપી બર્થડે તારે ન હોય ટુ યુ મમ્મી હેપી બર્થડે હેપી બર્થડે ટુ યુ હાલ કર્યો હજી તો કેક કટ થાય જો આ જેથી મારા ભાઈ પર હતી જો
ચેરી પર એક વધતા આવે આમ બતા આમાં બતા કીધું એમ જા. જો એ ભાઈ તારો ગુરુવાર તૂટી ગયો બાના બોલ એ ગુરુવાર હાલે હાલે ના તો ખાના ના ઓલો મરચી તો ખાઈ ગયો અડધી તો મને એ લીલા થઈ કહેવાય છે એ ક્રીમ નો ખવાય ફ્રીઝર નહોતું મૂકી આ તું કેમ ફ્રીઝરમાં મુકાય એ ગુરુવાર બાના એ દી ગઈ. બાના ફોન કર બાકી ખવા પાછળ ઘડી તો આમ પાછળ જેવું કે યાજી બે ઈ બીજ રે ગુરુવાર 12 વાગે લગી એમને ખાલી કાય વધશે નહીં અત્યારે જ ખાવું જ થઈ જાય બાકી આ બધી ફિનિશ થઈ જાય અભિયાનમાં પૂરી થાય જો હું હાલો વચ્ચે છે હું હાલો અમારા બે વચ્ચે ને આગીરા ઉપર સ્ટોરી કહો આના ઓન પૈસા તો અલ્પેશ ભાઈ એની સ્ટોરી તો આખી સાંભળજો પછી કહો. કાંઈ વાંધો નહીં, ટૂંકમાં જે કાંઈ હોય ગિફ્ટ છે આપણી કેટલા અચ્છા હા એ જબ દેજો એમાં એને કેવું થયું ખબર હા પણ હવે ટૂંકમાં ગિફ્ટ અત્યારે છે ને આમ લે આમ ગિફ્ટ અત્યારે છે ને પણ મેં દીધી ગયો એને આજી ના મારા માટે ક્યાં જાય મેં દીધી રિયાલિટી તો બોલો તો મારે છે મારા તરફથી મારા તરફથી છે હાલતે ના મેસેજ કોણે કર્યો તો લેવા કોણ ગયું મારા તરફથી કોઈ હવે આમાં કે બ્લોગમાં હું લેવા મેસેજ એ કર્યો ફોન એ કર્યો ખાલી પૈસા મેં હાલ ખોટા પૈસા જ નથી દીધા બોલો બ્લોગ બન આ શું છે કોયું જન્મ થયો ને તો નાનું ખોયું હવે બંધ કરજો ને તો શું છે કાંઈક તો ખરી ડ્રેસ જ છે ચંપલ ચંપલ જોડા છે લેવા બર્થડે માં યુઅર ઘરમાં પહેરવાનું આ કાઢ નાખજે બધી પછી લઈ આવી જઈશ અત્યારે ઉતાવળમાં 3 જ લીધી ઓ લઈ આવી દઈશ પૈસા તું દઈશ ને બોલા તો એવી કેમ ઈ પૈસા દેવાનું પછી ઈ હું કે ખબર હું મારા પૈસા વાપરું ઈ કોક પપ્પા પાસે લીધા ને કોક મારી પાસે લીધા હોય ઈ ભેગા કરીશ બાકી તું વાપર હવે કલર પહેરતી નથી ને રાખવાની છો ભાઈ બધા બરોબર ખોલી લે બધી કાકા મસ્તી ન કરો સિરિયસલી રાખજો ચિરાગભાઈ થાવને ભાઈ નકરા માવા જ ચોળવા બીજું કઈ કામ છે કામ ધંધો હાલો હવે બહાર હાલો ગુડ નાઇટ. આજનો બર્થડે પૂરો થઈ ગયો, આજનો વ્લોગ પૂરો. અહીંયા સુધી વિડીયો બની રહેજો, જોયા રાખજો. વિડીયો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. જય બજરંગ બલી, જય માતાજી. ગુડ નાઇટ, બાય બાય.